ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાની પાદરા પોલીસની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરાયો પર્દાફાશ। વડોદરા જિલ્લાની પાદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ। લકડીકુઈ વિસ્તારમાં કેનાલ પર ઇંગ્લિશ દારૂનું સ્ટેન્ડ ચલાવતા બુટલેગરને ત્યાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી, પરંતુ પાદરા પોલીસનો સ્ટાફ ઊંઘતો જ રહી ગયો। ત્યારે કહી શકાય કે વડોદરા જિલ્લાની પાદરા પોલીસ સ્ટેશનની ટીમની જે લાલિયાવાડી છે તેનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે। આપને જણાવવા માંગીશ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન નંગ 470 જેની કિંમત ₹72,724, દારૂ વેચાણના રોકડા ₹8,640, મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000, એક બ્લેક એક્ટિવા જેની કિંમત ₹40,000 મળી કુલ કિંમત ₹1,32,034 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ 3 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે, જેમાં દેવજીભાઈ ઉર્ફે દેવો જગાભાઈ ચાવડા, વિજયભાઈ ગણપતભાઈ ચૌહાણ અને હરેશભાઈ માનસિંહભાઈ સોલંકી આ તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે। જ્યારે વોન્ટેડ આરોપી તરીકે રજનીભાઈ અંબાલાલ રાવળ, ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ મંગલભાઈ પઢિયાર, રવિભાઈ અને સુરેશ માળી આ તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। તો બીજી તરફ પાદરા પોલીસ મથકનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો। સ્થાનિક પોલીસને છત્રછાયામાં ચાલી રહેલા વિદેશી શરાબના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની બનાવેલી સ્પેશિયલ ટીમો પર અનેક સવાલો ઊભા થાય છે। તો પાદરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારને આ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈને ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે, તેવી પણ અનેક ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। હાલમાં વડોદરા જિલ્લા એસપી દ્વારા કડક પગલાં લઈને વડોદરા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થઈ જાય તે હદે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેવી રીતે તેઓ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે કે પછી આ દારૂ વેચનાર બુટલેગરો દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે, જેથી કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા હોય। પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલાં લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓને વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી કોઈ નીતિ અપનાવી લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું। હવે એ પણ જોવું રહેશે કે વડોદરા જિલ્લા એસપી સાહેબ દ્વારા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદાર ઉપર શું એક્શન લેવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।